હેલો ગાઈઝ, અત્યારે જઈ રહ્યા છીએ અમે ગ્રોસરી કરવા. હું લાવવાનું છે ને? લોન્ડ્રી બેગ્સ લાવવાની છે, કપડાં ધોવા માટેનું લિક્વિડ લાવવાનું છે. નેહલભાઈ તમે ક્યાં આવેલા? થોડું ઘણું શાકભાજી લાવવાનું છે ને વેજીટેબલ્સ છે. તમે બધા ગ્રોસરી કરો. કપડાં માટેના એંગલ્સ લાવવાના છે, એવું બધું ઘણી ઘણી વસ્તુ લાવવાની છે. તમે બધા પછી ગ્રોસરી કરો પણ ત્યાંથી મારે લાવવાનું હાલીને બી આવશું. જાવી છે વોલમાર્ટ અને મળી વોલમાર્ટમાં ગયા. સો ગાઈઝ, અમે મોલમાં પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આજુબાજુમાં સોમ છે, એપલના રીસેલર છે, બેલના છે. આ બાજુ તમે જોવો છો તો ટીમ હોટલ્સ છે, વોલમાર્ટ છે સામેની સાઈડ. અમે શોપિંગ કરવા આવી ગયા છીએ. એચએમ સા કપડાનો રીસેલર. સો ગાઈઝ, અમે કપડાની દુકાનમાં આવી ગયા છીએ. તમે જોઈ શકો છો $7 ટી શર્ટ્સ અહીંયા મળે છે. બાકી તો 7 થી લઈને $100 છે. આ બધા $100 વાળા. $100 એટલે 1000 રૂપિયા જેવું થતું છે. આ તો $21 પ્લસ ટેક્સ. બાકી આ $20 પ્લેન ટી શર્ટ છે. આપણને તો સસ્તા મળે. બધા $20 હુડી છે. $20 હુડી છે, અલગ અલગ કલરમાં. તો દોસ્તો, તમે જોઈ રહ્યા છો અમે લોન્ડ્રીની બેગ લઈ આવ્યા છીએ અને હવે અનબોક્સિંગ કરી રહ્યા છીએ. જોઈએ કેવી લોન્ડ્રી અંદરથી નીકળે છે. લોન્ડ્રી ગોઠવવાની છે, અલગ અલગ પાર્ટ્સ ખુલ્લા છે. આમાંથી ખબર પડતી નથી કેમ ગોઠવવાનું છે. ઓકે ઓકે, આ રીતે છે લોન્ડ્રી આખી. એની અંદર આ રીતે આમ ગોઠવવાના છે બે પાર્ટ. ઠીક છે. કઈ રીતે છે ખબર નથી પડતી. સો અમે ભગવાનના દીવાબત્તી માટે, આરતી કરવા માટે ઘી ને વાયટુનું મિશ્રણ કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો. જો વાયટુ ઘીમાં પલાળી રહ્યા છીએ અમે દીવાબત્તી માટે. અમારા નેવિલભાઈ બહુ ભગવાનના મોટા માણસ, ભગત છે. જો ભગવાનને રાજી રાખો એટલે ભગવાન આપણને રાજી રાખશે. હવે ઘી અને વાયટું પલાળ્યા પછી અમે ખાવાનું બનાવવાનું ચાલુ કરવાના છીએ. અમારી સાથે તમે કન્ટિન્યુ રહેજો અમારા બ્લોગમાં. તમારા સહસહકાર માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આવું જ પ્રોત્સાહન અમને આપજો, અમને મોટિવેશન આપજો. હેલો ગાઈઝ, તમે જોઈ રહ્યા છો કે આયુષભાઈ આપણે ઘરમાં આવી ગયા છે અને તેનો સામાન કાઢીને પેકઅપ કરી રહ્યા છે બધું. શું કેવું છે આયુષભાઈ? કેનેડા આવો. કેનેડા બધાને બોલાવા છે? આ બધા ના આવે છે. બધા ભેગા મળીને હારે ઘરવાર જોબ ની અપ્લાય કરશું. હા, જોબ તો અપ્લાય કરશું, પણ આ બધું કેવું લાગે છે તમને? આ બધું સામાન કેનેડામાં આવ્યા અને 5 દિવસ જ થયા છે આયુષભાઈને. કેવું લાગે છે કેનેડા? ઇન્ડિયા હતા આવું કઈ કરતા નહીં. હા, તો અહીંયા હજી તો શરૂઆત થઈ છે તમારી. હજી તો તમે આ બધું ગોઠવો, પછી દરરોજ ક્યાં આવ્યું છે વસ્તુ ખબર નહીં. તો તમે જોઈ રહ્યા છો આયુષભાઈ પહેલી વાર લોટ બાંધી રહ્યા છે. લોટમાંથી ભૂલથી ભાગનો લોટ થઈ ગયો છે, પાછો રોટલીનો માંડી છે. એ તો એમાં જ હોય, ધીમે ધીમે બધું આવડી જાય. સમજ્યા? આપણે ફેલ થવાનું જીવનમાં, તો જ સક્સેસ મળશે આપણને. સમજ્યા? નયનભાઈ, તમારે શું કરવાનું છે? તમે બેસી ગયા છો એમ? શાક બનાવવા મૂકું છું તો કાંદા તો પઈ ગયા છે એટલે મને વઘાર મૂકતું. શાક આપણે શું બનાવવાનું છે? કયા મસાલા શાક બનાવવાનું છે? ભીંડી ફ્રાય. ભીંડી ફ્રાય. ભાઈ, ભીંડી નો થઈ જાય તો બહુ મોટી વાત છે. ફ્રાય નો થાય હાલશે. અમારે ફ્રાય નથી બનશે તો ખરા ને ભાઈ? હા હા, બધું પૂરું જ કરવાનું છે એમાં. ઓહો હો, લોટ મને લાગે છે એડિટિંગમાં થોડુંક કેવર આવશે એવું કેમ લાગે છે? પાણી વધારે નથી પડી ગયું? ના ના, બરોબર લાગે જ છે.
લોટ લેમાં કંઈક બીજું લાગે છે. તમે કયું ફ્રાય શાક આપણે ખાવાનું છે ઈ બનાવો ભીંડી પહેલા ફ્રાય બનાવો. આપણે તો ઈ બનાવવાનું શરૂ તો કરો કટિંગ તો તમને કરી દીધું છે પાણી વધારે પડી ગયું છે. મને લાગે યુટ્યુબ માં શેડ ફાઈ જોવે છે ચેટિંગ કરી રહ્યા છે કોની યાર વાતું કરો હે ઊભો રે મને ઊભો હું રે ફી ભરી આવજે કરે 2 મિનિટ ઊભો રે આમ કોલેજ વગર ફી બોલાવ. શાક સાઈડ માં વયું ગયું તો ફાઇનલી આયુષભાઈ લોટ બાંધી દીધો છે 10 થી 15 મિનિટ કેટલી મિનિટ થઈ આયુષ 30 મિનિટ થઈ ગઈ કલાક તો થયું છે. કલાક થઈ ગઈ કેટલા વાગે જો? વાગ્યા કેટલા છે હજી તો 10 વાગી ગયા ઘડિયાળ નહીં આપણી પાસે ટાઈમ એટલો ને ઘડિયાળ નથી રહેતી આપણી પાસે નેવિલભાઈ તો કોલેજ થી આવી ગયા છે ચડ્ડા બड्डा પહેરી ચડ્ડા ઘરે પહેરવાની વસ્તુ છે કોલેજમાં નહીં ઘરે પડ્યા રહેતા હો તો હા તો કોલેજ થી આવવાનું તું તો બજારમાં નીકળી જાવ છો ચડ્ડા પહેરી પહેરીને આયુષભાઈ આ ચડ્ડા કેમ પહેર્યા છે ઘર છે. હા તો વાંધો નહીં નયનભાઈ તો આપણે એટીકેટીમાં જ હોય ને કાનયન આપણે શાક એનું છે શાક એનું બનાવવાનું કહી દે આ આપણા ભીંડી ફ્રાય આગળ ને હું નેવિલભાઈ ભીંડી નહીં ભીંડા નહીં ભીંડી ફ્રાય ઈ ભાઈ આ રેસીપી એની અલગ છે એમ નહીં આની રેસીપી અલગ જ છે આવું શાક કોઈ બનાવી જ નથી શકતું. આને સ્પેશિયલ વિડિયો આવશે સબસ્ક્રાઇબ કરી. હા આનો એક અમે સ્પેશિયલ વિડીયો નાખશું ભીંડી હું ફ્રાય ભીંડી ફ્રાય એટલે એને શું કરવાનું તળાવવાની ભીંડી એ બધું એની રેસીપી બારી ન પાડતું વિડીયોમાં કા નયન ભાઈ આ બંધ કરો વિડીયો બંધ કરો કેમ કે એની રેસીપી કોઈને બતાવવાનું નથી રિવીલ નથી કરવાનું. હા રિયલી એનો અલગથી અમે વિડીયો બનાવ્યો એમાં એના સિક્રેટ મસાલા છે ને એ શાક ને બધું દે. એ એના પર્સનલ મસાલા દો સિક્રેટ એટલે એ પોતે જ બનાવે છે મસાલે મસાલા જણવાટું પ્રીમિયમ લેવું. એ હમણાં અડધી કલાક ગયો તો હમણાં ખબર ને સિક્રેટ મસાલા તો ને $200 નું પર મંથ પ્રીમિયમ લેવાનું. હા. એટલે recipe મારે તે મારું મોઢું રિવીલ નથી કરવાનું આમાં જોઈ લો તમે જોર્યો નોનસ્ટિક નો આખો પણ નથી. નોનસ્ટિક આથો બહાર કાઢ લે ને આમાં એને બધી જોવા સુવિધા શાક કેવું બને તમને હું પછી કહું જે છે એ આ છે સેટ આપી દો. આ ભાઈ જે છે એ આ છે આમાં બનાવી નાખો નોનસ્ટિક આથો અહીં હારું દે તું એને નોન સ્ટિક જ જો એમાં જ સ્વાદ આવે નથી. નોનસ્ટિક આથો શાક હલાવવા માટે અરે એ કયો ચમચો ચમચો કે ને ભાઈ હાથા હાથા હું આ ઈ દે નોનસ્ટિક કાઈ નોન દે મત કાઈ ના ના એમાં એવું છે વિડીયો છે ને તો થોડુંક ફેન્સીમાં આમ ફેન્સી માં નહીં આ પછી કેવર આવશે કેમ કે ઓઢીમાં પછી તો ફાઇનલી રોટલી થઈ ગઈ છે શેઠુભાઈ બધી રોટલી કરી નાખી છે શું કેવું શેઠુભાઈ બસ છેલ્લી બીજી રોટલી શેકાઈશ 8 વાગ્યાના કરતા 11 વાગ્યા હે હા બહુ જલ્દી તમે બનાવ્યું શાક તો મસ્ત આમ થઈ ગયું છે નેવિલભાઈ લોટ ભરે છો ભીંડી તમારે શું કેવું છે લાઈક કરો એમ લાઈક કરી સબસ્ક્રાઇબ કરો એમ કાંઈ વાંધો નહીં તમારે શું કેવું છે નેવિલભાઈ બસ ખાઈ પી લેવી હવે કેટલા વાગ્યા અને હવે મળ્યા નવા બ્લોગમાં મળ્યા કાલે નવા બ્લોગમાં કાલે કંઈક જાહું કાલે કંઈક બહારની ટ્રીપ ગોઠવી શું કેવું છે આયુષભાઈ આ કાલ ડોલરમ ટ્રીપ ગોઠવી. હા તે હાલો સબસ્ક્રાઇબ કરવાનું કહી દે તું ડોલરમ કાલ જવાનું સબસ્ક્રાઇબ કરો. હા બસ એમ. તમારે કરવાની શેઠુભાઈ તમારે કઈ કહેવાનું નહીં નહીં એમ નહીં. લો ભાઈ મેં રોટલી ફોરવી લીધી છે ખાઈ પીને હુઈ જવાનું છે અને કાલે સબસ્ક્રાઇબ મળશે. સબસ્ક્રાઇબ કરે તેને આ મેકબુક દેવામાં આવશે જોઈ લો નેવિલભાઈ તરફથી આ MacBook હા આપવામાં આવશે. આ મેકબુક આપવામાં આવશે